અમદાવાદ વિવેકાનંદ નગર પોલીસને મળી મોટી સફળતા। બોર્નવિટા પેકેટની આડમાં વિદેશી દારૂની મોટી ખેપ ઝડપાઈ। કિંમત ₹1.33 કરોડનો મુદ્દામાલ ઝડપાયો। અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદ પોલીસે ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર તસ્કરો સામે મોટી કાર્યવાહી કરી છે। બોર્નવિટાના કાર્ટૂનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ છુપાવી પરિવહન કરતું બંધ બોડીવાળું કન્ટેનર અને અન્ય વાહનો સાથે કુલ ₹1.32 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ જગ્યાએ વિદેશી દારૂના કાર્ટૂનમાંથી બોર્નવિટાના પેકેટ કાઢી તેની જગ્યાએ દારૂની બોટલો ભરવાનું કટિંગ કામ ચાલુ છે। આ બાતમીને આધારે વિવેકાનંદ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત રેડ પાડી। રેડ દરમિયાન પોલીસને નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ IMFL 7108 બોટલ, કિંમત ₹7,41,41,740, 3 વાહનો જેમાં બંધ બોડી કન્ટેનરનો સમાવેશ, કિંમત ₹17,15,000, બોર્નવિટાના ખાલી બોક્સ તથા પેકેટ, કિંમત ₹78,12,315, કુલ મુદ્દામાલની કિંમત ₹1,32,69,055। આ મામલે હાલ તપાસ ચાલુ છે। આ દારૂ ક્યાંથી આવ્યો, કોના માટે જઈ રહ્યો હતો અને આખા રેકેટમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે। ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ પણ થઈ શકે તેમ છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારની ચતુરાઈ ભરી રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે તે ચિંતાનો વિષય બન્યો છે। પોલીસની આ સફળ કાર્યવાહી લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।